નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આલ્કોહોલનું ઓક્સિડેશન, એમોનિયા અને એમોનિયાના વ્યુત્પન્નો અને રિડક્શન એની આપણે ચર્ચા કરેલી. હવેના લેક્ચરમાં આપણે આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા એની ચર્ચા કરશું. ટેક્સ્ટબુકમાં 371 પેજ પર આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી આલ્ડીહાઇડ કીટોનની પ્રક્રિયા એની ચર્ચા કરવાની છે. આલ્ડીહાઇડ RCHO અને RCOR માં આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયા, એમાંની પ્રક્રિયા અગત્યની એક આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન છે, એ આપણે જોવાની છે. 4 માર્કમાં થિયરીમાં પૂછાય એવી આઈએમપી પ્રક્રિયા છે, ધ્યાનમાં રાખજો. તો પ્રથમ તો એક નાનકડું કારણ આપ્યું છે તમને કે આલ્ડીહાઇડ કીટોનમાં આલ્ફા હાઇડ્રોજન હોય. શું કીધું છે? આલ્ડીહાઇડ કીટોનનો આલ્ફા હાઇડ્રોજન સ્વભાવે એસિડિક છે. શું છે? સ્વભાવે એસિડિક. નાનકડું 2 માર્કનું કારણ પૂછવું હોય તો પૂછી શકે કે શા માટે એસિડિક હોય. કારણ કે આલ્ફા કાર્બન એટલે કાર્બન સાથે હાઇડ્રોજન, આ બંધ તો ધ્રુવીય હોતો નથી, તો આયનીકરણ તો પામે નહીં, છતાં એસિડિક છે એવું કીધું છે. શા માટે? તો એ આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ કે આ કાર્બોનિલ સમૂહ, જે કાર્બન સાથે જોડાય ને એ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. ટૂંકમાં કાર્બોનિલ સમૂહનો પ્રથમ કાર્બન હોય આલ્ફા, એનો હાઇડ્રોજન હોય આલ્ફા હાઇડ્રોજન કહેવાય. એ એસિડિક હોય છે એવું કીધું. કારણ કે તેની પ્રક્રિયા જ્યારે બેઝ સાથે કરવામાં આવે ત્યારે બેઝ આની સાથે જોડાય અને આ બંને યુગ્મ છે એ કાર્બન મેળવી લે, એટલે એનો આપણે ઋણ આયન શું મળશે? આ BH છૂટો પડી જાય અને ઋણ આયન તરીકે આપણે તો કે કાર્બોનિલ એનાયન મળશે. આ રીતે પણ આમાં પણ સંસ્પંદન ઘટના જોવા મળે, કારણ કે આ બંધ ધ્રુવી હોય તો આ બંધારિત યુગ્મ આ તરફ આકર્ષાય, તો સંસ્પંદનને કારણે શું થશે? તો કે આ બે વચ્ચે દ્વિબંધ બનશે અને ઓક્સિજન ઉપર શું આવશે? ઋણ વીજભાર. તો એનો ઋણાયન મળે છે, એને ઇનોલેટ આયન કહેવાય. ઇનોલેટ આયન. ઇનોલેટ આયનમાં સંસ્પંદન જોવા મળે. સંસ્પંદન ને કારણે તે શું હોય? સ્થાયી હોય. પ્રમાણમાં શું આવશે? સ્થાયી. જેના કારણે H+ પાછો મૂળ કાર્બન સાથે જોડાઈ શકતો નથી. એના કારણે એની સ્થિરતા પ્રમાણમાં તો કે શું જોવા મળે? વધારે જોવા મળે છે. એટલે આલ્ડીહાઇડ કીટોનનો આલ્ફા કાર્બન છે એ સ્વભાવે એસિડિક નેચર દર્શાવે છે. તો જે આલ્ડીહાઇડ કે કીટોનમાં આલ્ફા હાઇડ્રોજન હશે તો એવા આલ્ડીહાઇડ કીટોન છે ને એ આલ્ડોલ સંઘનન કે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપી શકશે. તો હવે આપણે એની ચર્ચા કરવાની છે. અને ત્યારબાદ તેની જાણ પછી ઇલેક્ટ્રોન વિસ્થાપન હું ભૂસી નાખું છું, બરાબર. તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા પહેલા જોઈએ, પછી ક્રોસ આલ્ડોલ. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. આની કન્ડિશન છે કે આલ્ડીહાઇડ કીટોન બધાય આલ્ડીહાઇડ કીટોન પ્રક્રિયા નહીં આપે. જે આલ્ડીહાઇડ કીટોન પાસે આલ્ફા હાઇડ્રોજન હોય એ આપે. તો ચાલો અહીં ધ્યાન રાખો કે જે આલ્ડીહાઇડ કે કીટોન પાસે આલ્ફા હાઇડ્રોજન હોય એની પ્રક્રિયા આલ્કલી એટલે બેઝ, જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, આલ્કલી સાથે કરતા અનુક્રમે એટલે આલ્ડીહાઇડ હોય તો આલ્ડીહાઇડ બીટા હાઇડ્રોક્સી, શું નિપજ આપશે? બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. અને કીટોન હશે તો બીટા હાઇડ્રોક્સી કીટોન
નિપજ આપે છે। જે પ્રક્રિયાને આલ્ડોલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે શું કહેવાય જેને આલ્ડોલ પ્રક્રિયા કહે છે। અને પાછળ સંઘનન શબ્દ શું કામ લગાવ્યો તો કે સામાન્ય રીતે જે કાર્બનિક પ્રક્રિયાઓમાં ઓછા અણુદળ ધરાવતા પદાર્થો જેવા કે પાણી, મિથેનોલ, હાઇડ્રોક્લોરિક એસિડ, એમોનિયા આવા પદાર્થો છૂટા પડે ને તો એ પ્રક્રિયાને સંઘનન કહેવાય। એટલે હવે આ જે નિપજ મળી આલ્ડોલ નિપજ એને આ નિપજને ગરમ કરતા પાણીનો અણુ દૂર થઈ ને અસંતૃપ્ત આલ્ફા બીટા એટલે આલ્ફા અને બીટા કાર્બન હોય ને એ બે વચ્ચે દ્વિબંધ આવશે। દ્વિબંધ હોય ને આપણે અસંતૃપ્ત કહીએ। આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ કે કીટોન નિપજ મળે છે। અને એ આખી પ્રક્રિયાને શું કહેવાય જેને શું કહેશું આપણે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહે છે। આ ધ્યાનમાં રાખવાનું છે। જો ધ્યાન રાખો શું આલ્ફા હાઇડ્રોજન હોવા જોઈએ આલ્ડીહાઇડ કીટોનમાં તો આલ્ડીહાઇડ હોય તો બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને કીટોન હશે તો બીટા હાઇડ્રોક્સી કીટોન નિપજ આપશે। ચાલો ઉદાહરણ આપણે જોઈ લઈએ। હું પેલા આલ્ડીહાઇડ નું ઉદાહરણ લઉં CH3COOH આ ઇથેનોલ છે અને બીજો ઇથેનોલ નો અણુ લઉં CH3CHO બે અણુ પ્રક્રિયામાં એકસાથે ભાગ લેશે। આની પ્રક્રિયા આપણે NaOH જેવા બેઝની હાજરીમાં પ્રક્રિયા કરશું। એટલે આની અંદર થાય શું આ પ્રક્રિયામાં એક આલ્ડીહાઇડ નો અણુ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે એક કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે। શું છે એક ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી। જો કઈ રીતે તો કે આ કાર્બોનિલ સમૂહનો કાર્બન છે એની સાથે અહીંથી હાઇડ્રોજન છૂટો પડી જશે। આ CH3 છે ને ત્યાંથી હાઇડ્રોજન છૂટો પડે અને એ હાઇડ્રોજન આ કાર્બોનિલ સમૂહના ઓક્સિજન સાથે જોડાશે કારણ કે આ યુગ્મ આ તરફ આવશે આના ઉપર આંશિક ધન વીજભાર ઉદ્ભવશે એટલે એની સાથે આ CH2 સમૂહ જોડાશે એટલે આ કેન્દ્ર અનુરાગી આ ઇલેક્ટ્રોન અનુરાગી થશે। કેવો થશે ઇલેક્ટ્રોન અનુરાગી। એટલે હવે ખાસ ધ્યાન રાખજો CH3 આ CH બરાબર અને આ CH2 આલ્ફા કાર્બન છે ને આલ્ફા કાર્બનનો હાઇડ્રોજન પ્રક્રિયામાં ભાગ લે છે તો આ આલ્ફા કાર્બનનો હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જોડાય એટલે OH બનશે। શું બનશે OH। તો એ હાઇડ્રોજન ક્યાંથી મળે છે આપને તો કે બીજો આલ્ડીહાઇડ નો અણુ છે અને આલ્ફા કાર્બન અહીંયા વધ્યું શું CH2 CHO તો આ CH2 ઉપર ઋણ વીજભાર હોય કારણ કે H+ છૂટો પડે તો એ ઇલેક્ટ્રોનમાં કાર્બોનિલ સમૂહના કાર્બનને આપી દે અહીંયા જોડાય। એટલે તમારે નિપજ લખવી એટલે સિમ્પલ વસ્તુ યાદ રાખવાનું એક આલ્ડીહાઇડ નો અણુ CH3CHO છે ને તો એ CH3CHO સમૂહનું CHOH માં રૂપાંતર કરી નાખવાનું છે। અહીંયા જોઈ લો H ક્યાંથી આવ્યો તો બીજો આલ્ડીહાઇડ નો અણુ આલ્ફા કાર્બન ઉપર ગયા અહીંયા વધે શું CH2 આ CHO એમનું અને CH2 ને કાર્બોનિલ સમૂહ કહેવાય આ એની સાથે જોડી દેવાનું। તો હવે તમે જોઈ લો આ CHO નો બાજુનો કાર્બન આલ્ફા અને બીટા તો બીટા ઉપર OH સમૂહ છે તો બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ નિપજ મળી તે મળી ગઈ બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ આપણે નિપજ મળી। અને આનું નામ લખવું હોય તો ત્રીજા ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ એટલે ત્રી શું થાય હાઇડ્રોક્સી હાઇડ્રોક્સી ચાર કાર્બન એટલે બ્યુટેનાલ આવું એનું નામ થશે હાઇડ્રોક્સી બ્યુટેનાલ। હવે ચાલો એવું જ હું કીટોનનું ઉદાહરણ લઉં તો કીટોનના ઉદાહરણમાં જો CH3COO CH3 પ્રોપેનોન બીજો અણુ પ્રોપેનોનનો લેવાનો બે સમાન આલ્ડીહાઇડ અણુ હોવા જોઈએ ખાસ ધ્યાન રાખવાનું જે આલ્ડીહાઇડ કીટોનમાં આલ્ફા હાઇડ્રોજન હોય એટલે ખાસ ધ્યાન રાખજો શબ્દ સમાન આલ્ડીહાઇડ કે કીટોન સમાન અણુ શું લખશું કીટોનના સમાન અણુ પાસે આલ્ફા હાઇડ્રોજન હોય તેની પ્રક્રિયા બે આલ્ડીહાઇડ કે કીટોનના અણુ લેવાના પણ બે સમાન જ લેવાના બે પાસે આલ્ફા હાઇડ્રોજન હોવા જોઈએ। તો ચાલો આની પ્રક્રિયામાં શું લખશું જો આમાં શું ધ્યાન રાખવાનું
આ આલ્ફા કાર્બન છે એનો હાઇડ્રોજન કાર્બનની સમૂહના ઓક્સિજન સાથે જોડાય CH3 C શું થઈ ગયું OH અને આ મિથાઇલ સમૂહ એમનેમ રહેશે એટલે આમાં આપણે કેટોનમાં આવું ધ્યાન રાખવાનું બે બાજુ R સમૂહ હોય એટલે આ RC બીજો R એમનેમ અને C ડબલ બંધ ઓનું COH માં રૂપાંતર કરવાનું જો C ડબલ ઓનું COH ઓલા બે R એમનેમ રાખવાનું હવે આ H ક્યાંથી આવ્યો તો કે આલ્ફા કાર્બનના હાઇડ્રોજન ઉપરથી એટલે CH3 છે એનું શું વધશે CH2 અને COCH3 એમનેમ અને આ કાર્બોનિલ કાર્બન સાથે જોડાય તો જે આલ્ફા કાર્બન બીટા તો બીટા હાઇડ્રોક્સી કીટોન મેળું બીટા હાઇડ્રોક્સી કીટોનની પાસ મળે આનું નામ લખીએ તો આ બાજુથી નંબર આપશું તો ચોથા ઉપર હાઇડ્રોક્સી મિથાઇલ એટલે 4 હાઇડ્રોક્સી મિથાઇલ અને 5 કાર્બન એટલે પેન્ટેન 2 ઓન આવો એપ્રેસી નામ થાય અને નામ ન આવડે તો એવું લખી નાખાય બીટા હાઇડ્રોક્સી શું કહેશું બીટા હાઇડ્રોક્સી કીટોન બરાબર એવું નામ લખી નાખો જનરલ તો હાલે અને આલ્ડિહાઇડ નિપજ મળતી હોય ને આલ્ડિહાઇડ નાનું આલ્ડિહાઇડ સંયુક્ત આપે તો આલ્ડિહાઇડ નિપજ કહેવાય અને કીટોન નિપજ કહેવાય કીટોન હોય તો કીટોન હજી આપણે આગળ પ્રક્રિયા કરવાની છે શું કીધું પછી આ બે નિપજ મેળવી આલ્ડોન એ બંનેને ગરમ કરો તો આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડિહાઇડ કે કીટોન મળે તો હવે જો આ નિપજને ગરમ કરશો આલ્ફા કાર્બન ઉપરથી H અને બીટા ઉપરથી OH છૂટો પડી ગયો CH3 CH દ્વિબંધ CH CHO શું કરવાનું પછી બીજા સ્ટેપમાં તો કે આલ્ફા ઉપરથી H અને બીટા ઉપરથી OH દૂર કરવાનો અને એ બંને વચ્ચે દ્વિબંધ તો આનું નામ 4 કાર્બન છે એટલે બ્યુ 2ena લખી સો છે બ્યુ 2ena તો ચાલો આને ગરમ કરશો તો આલ્ફા કાર્બન આ બીટા આલ્ફા ઉપરથી H બીટા ઉપરથી OH હોય એટલે CH હોય ગયા COCH3 શું નામ આવશે 1 2 3 4 ઓર મિથાઇલ પેન્ટ 3 અને 2 ઓન ઓર મિથાઇલ પેન્ટ 3 અને 2 ઓન તો પ્રથમ સ્ટેપમાં બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કે કીટોન મળે અને પછીના સ્ટેપમાં ગરમ કરો એટલે આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડિહાઇડ કે કીટોન નિપજ મળે આ ધ્યાનમાં રાખવાનું છે ચાલો બીજું ઉદાહરણ લઉં CH3 CH2 CHO એટલે પ્રોપેનોલના બે અણુ લો એના લો પ્રોપેનોલના બે અણુ લો તો આની પ્રક્રિયાથી શું નિપજ મળશે NaOH સાથે પ્રક્રિયા કરશું તો ચાલો પહેલો CHO છે એનું શું કરવાનું CH3 CH2 CHOH H ક્યાંથી આવશે બાજુના આલ્ડિહાઇડ અણુમાંથી પણ કયા કાર્બન ઉપરથી આ કાર્બન ઉપરથી નહીં ખાસ ધ્યાન રાખવાનું આલ્ફા કાર્બન અહીં જ હાઇડ્રોજન આવે તો અહીંથી હાઇડ્રોજન આવ્યો એટલે આ CH થઈ ગયું એક વેવ ગયો એટલે આ CH3 સમૂહ શાખામાં અને આ CHO તો આ CH અહીં જોડાય એટલે આલ્ફા કાર્બનને જ બીજા આલ્ડિહાઇડના કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે જોડવાનો છે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે પછી આને ગરમ કરો આલ્ફા કાર્બન બીટા અહીંથી હાઇડ્રોજન અહીંથી OH એટલે CH3 CH2 CH ત્રિબંધ C CH3 CHO આ સમીકરણ બુકમાં નથી પણ તમને આવડી જવું જોઈએ ખાસ ધ્યાનમાં રાખવાનું આ રીતે પૂછે તો એટલે ધ્યાન શું રાખવાનું વધારે કાર્બન હોય ત્યારે આલ્ફા કાર્બન છે ત્યાંથી જ બીજા આલ્ડિહાઇડના કાર્બોનિલ સમૂહ સાથે જોડાય એ જ હાઇડ્રોજન પહેલા કાર્બોનિલ સમૂહના ઓક્સિજન સાથે જોડાય હાઇડ્રોક્સી સમૂહમાં રૂપાંતર પામે છે એટલે એમસીક્યુમાં પણ પૂછે કે કયા સંયોજનો છે આલ્કોહોલ સંગઠન પ્રક્રિયા આપે ત્યાં ન આપે તો જો ન આપે એવા ઉદાહરણમાં તમે જોઈ લ્યો બેન્ઝાલ્ડિહાઇડ ન આપે કારણ કે બેન્ઝાલ્ડિહાઇડનું આલ્ફા કાર્બન આ થાય અહીંયા હાઇડ્રોજન ન હોય એ જ રીતે ફોર્માલ્ડિહાઇડમાં આલ્ફા કાર્બન નથી એટલે એ ન આપે પછી મિથેનોલ પ્રોપેનોલ બ્યુટેનોલ પેન્ટેનોલ એ બધાય આપે કારણ કે એની પાસે આલ્ફા હાઇડ્રોજન છે પણ જો આવું ઉદાહરણ હોય CH3 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 CHO તો આ આલ્ફા કાર્બન કહેવાય તો અહીંયા હાઇડ્રોજન છે કંઈ નથી તો ન આપે અથવા ClCl CHO ના આલ્ફા કાર્બન ઉપર 3 ક્લોરીન જોડાય એનું નામ ક્લોરોલ છે શું છે ક્લોરોલ બરાબર તો એ પણ ન આપે કારણ કે આલ્ફા કાર્બન પાસે એક હાઇડ્રોજન છે નહીં આલ્ફા હાઇડ્રોજન હોય તો જ આલ્કોહોલ સંગઠન પ્રક્રિયા થાય નહીંતર થશે નહીં તો આ ધ્યાનમાં રાખવું હવે આપણે ક્રોસ આલ્કોહોલ સંગઠન પ્રક્રિયા જોઈશું સમજાઈ ગયું બધાને ખાસ કઈ રીતે નિપજ લખવી COO
H તો પહેલો અણુ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે એટલે એના કાર્બોનિલ સમૂહનું ઓક્સિજન OH માં રૂપાંતર થશે અને ઈ હાઇડ્રોજન છે એ બીજા અણુના આલ્ફા કાર્બન ઉપરથી આવે છે અને એનો CH2 કેન્દ્રનું તરીકે વર્તી કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે જોડાય પછી ગરમ કરતા પાણીનું દૂર કરવાનો રહેશે. હવે આપણે ક્રોસ આલ્કોહોલ સંયોજન જોઈએ. તો અહીંયા આપણે એવું કીધું સમાન બે આલ્ડીહાઇડ અણુ અથવા સમાન બે કીટોન અણુ લેતા હતા. પણ હવે જો બે જુદા જુદા આલ્ડીહાઇડ અણુ હોય કે બે જુદા જુદા કીટોન અણુ હોય અથવા એક આલ્ડીહાઇડ અને એક કીટોન અણુ હોય એના વચ્ચે જો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા થાય તો એને આપણે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહીશું. કેમ કહીશું? ક્રોસ આલ્ડોલ સંઘનન. બે જુદા જુદા આલ્ફા હાઇડ્રોજન ધરાવતા બે જુદા જુદા આલ્ડીહાઇડ કે કીટોન ના અણુ અથવા એક આલ્ડીહાઇડ અને એક કીટોન ના અણુની આલ્કીલ સાથેની પ્રક્રિયા, આલ્કીલ એટલે બે આલ્કીલ સાથેની પ્રક્રિયાને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે જો બંને આલ્ડીહાઇડના અણુ કે બંને કીટોનના અણુ એક આલ્ડીહાઇડ અને કીટોનના અણુ પાસે બેય પાસે આલ્ફા હાઇડ્રોજન હોવા જરૂરી નથી. એક પાસે આલ્ફા હાઇડ્રોજન હોય એક પાસે ન તો પણ ચાલશે. પણ પહેલા ઉદાહરણ એવું લઈશ, બે આલ્ડીહાઇડના જુદા જુદા અણુ લઉં છું, CH3 CHO અને એક CH3 CH2 CHO, ઇથેનોલ અને એક પ્રોપેનોલ. શું લેશું? ઇથેનોલ અને પ્રોપેનોલ. આ બે અણુ લેવું છું. બે પાસે જો આલ્ફા હાઇડ્રોજન છે, બે પાસે શું છે? તો કે આલ્ફા હાઇડ્રોજન છે. બે પાસે આલ્ફા હાઇડ્રોજન છે ને તો અહીંયા બે ક્રોસ આલ્ડોલ સંઘનનની નિપજ છે. અને બીજું એક ખાસ ધ્યાન રાખવાનું, સ્વયં સંઘનન નિપજ મળે. જેમ કે આ આલ્ડીહાઇડ અણુ છે એના એના બે અણુ જોડાય અને સંઘનન પ્રક્રિયા આપે તો એને સ્વયં સંઘનન કહેવાય. તો હવે જો આના નાના બે અણુ થાય તો આગળ આપણે જે આલ્ડીહાઇડ સંઘનન જોઈએ એ જ પ્રમાણે નિપજ મળે. શું થાય? CH3 CHOH એક અણુ, બરાબર. પછીનો બીજો અણુ હતો એનો શું વધ્યો? CH2 CHO. તો આ નિપજ નહીં, બરાબર. એ જ રીતે આના નાના બે અણુ થાય તો શું થાય? CH3 CH2 CHOH અને બીજા અણુનો આલ્ફા કાર્બન એટલે કે CH વધે અને CH3 શાખામાં CHO આ જોડાય અને આને આપણે ગરમ કરીએ છીએ તો શું બને? CH3 CH ત્રિબંધ CH CHO અને આને ગરમ કરીએ તો શું બને? CH3 CH2 CH ત્રિબંધ C CH3 CHO. આ નિપજ તમે ટેક્સ્ટ બુકમાં જોશો ને તો સ્વયં સંઘનન એવું કીધું છે. શું કીધું છે? સ્વયં. અને એમાં તમને સીધું જ આ બે સ્ટેપ ભેગા કરી દીધા, સીધી આ નિપજ બતાવી છે. સીધી તમારે આમાંથી આ લખવી તમને થોડીક મુશ્કેલ પડે એટલે વચ્ચે આ સ્ટેપ લખો તો તમારા માટે સારું રહેશે. આના નાના બે અણુ અને આના નાના બે અણુ વચ્ચે સ્વયં સંઘનનથી નિપજ. પણ ક્રોસ સંઘનન થાય તો શું થાય? તો કે એક વખત આ આલ્ડીહાઇડ અણુ કેન્દ્ર અનુરાગી તરીકે અને એક વખત આ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે વારાફરતી. કારણ કે બે અણુ છે એમાં એક કેન્દ્ર અનુરાગી વર્તે અને એક શું વર્તે? ઇલેક્ટ્રોન અનુરાગી. તો જો ક્રોસ સંઘનનમાં કઈ રીતે લખશું? એક વખત હું આના CHO છે એનું CHOH માં રૂપાંતર કરશે એટલે પોતે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે. તો આ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે તેનો આલ્ફા હાઇડ્રોજન અહીંયા જોડાય છે. અહીંયા વૈધું શું? CH CH3 CHO અને આ કાર્બોનિલ સમૂહ સાથે જોડાય. પણ બીજી નિપજમાં આ અણુ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે તો CH3 CH2 CHO નો CHOH બને. EH ક્યાંથી આવ્યો? તો કે આ અણુના આલ્ફા કાર્બન ઉપરથી આવે તો અહીંયા શું વધે? CH3 નું CH2 CHO આ બે જોડાય ગયા, બરાબર. તો આ બેમાં આ નિપજ ક્રોસ સંઘનન રીતે આને ગરમ કરશો તો CH3 CH અહીંથી OH અને અહીંથી H એટલે C CH3 ત્રિબંધ CHO અને આને ગરમ કરશો
તો અહીંથી OH અને અહીંથી H એટલે CH3 CH2 CH ડબલ બોન્ડ CH CHO. તો આ ક્રોસ સંઘનન નીકળતી, ક્રોસ સંઘનન એટલે કુલ 4 નીકળતા, 2 સ્વયં સંઘનનની અને 2 ક્રોસ સંઘનનની. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આમાં પણ તમને આ સ્ટેપ નથી, સીધી આ 2 નીકળ આપી છે એટલે એ તમને અઘરી પડે એટલે પહેલા 2 સ્ટેપ લખાય આમાંથી, પછી ઓલી પ્રક્રિયા લખવી. નામ તો આવડશે ને, આનું નામ 1 2 3 ત્રીજા નામ લખવાના છે અને માર્ક પર ખાસ ધ્યાન રાખજો. 1 2 3 3-હાઇડ્રોક્સી બ્યુટેનાલ, આનું નામ 3-હાઇડ્રોક્સી 2-મિથાઇલ પેન્ટેનાલ, આનું નામ બ્યુટોઇનાલ, આનું નામ 2-મિથાઇલ પેન્ટોઇનાલ, આનું નામ 3-હાઇડ્રોક્સી 2-મિથાઇલ બ્યુટેનાલ, આનું નામ 3-હાઇડ્રોક્સી પેન્ટેનાલ, આનું નામ 2-મિથાઇલ બ્યુટોઇનાલ અને આનું નામ આવશે 5 કાર્બન પેન્ટોઇનાલ. એ રીતે નામ પણ લખવાના છે, એવું પછી નામ લખવાય. તો 2 અલગ અલગ આલ્ડીહાઇડ નામ હોય તેમાં પહેલા આલ્ડીહાઇડના 2 અણુ વચ્ચે સ્વયં સંઘનન પ્રક્રિયા મળશે, આના 2 વચ્ચેથી સ્વયં સંઘનન પ્રક્રિયા મળે અને 2 વારાફરતી ઇલેક્ટ્રોન રાગી કેન્દ્રનું રાગી તરીકે વર્તી 2 ક્રોસ સંઘનન નિપજારને આપે. પણ હવે જો એક જ પાસે આલ્ફા હાઇડ્રોજન હોય, એક પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય તો આ ક્રોસ સંઘનનની 2 નિપજ ન મળે, એક જ મળે. કેટલી મળે? એક જ મળે. જો એવું ઉદાહરણ લઉં, એક હું બેન્ઝાલ્ડિહાઇડ લઉં, શું લઉં? CHO અને એની પ્રક્રિયા CH3 C ડબલ બંધો H આની સાથે પ્રક્રિયા કરવામાં આવે NaOH ની હાજરી. તો તમે જોઈ શકો છો આની પાસે આલ્ફા હાઇડ્રોજન છે, આની પાસે નથી. તો એક પાસે આલ્ફા હાઇડ્રોજન હોય ને એક પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય ને ત્યારે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી ને એનો CHO છે ને CHOH માં રૂપાંતર પામે. આ એની પર કેમ લખવાની? આ CHO નું CH શું થશે? OH માં રૂપાંતર. અને આનો આલ્ફા હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જોડે છે. તો આ વેલ્યુ શું? CH2 અને CHO એ અહીં જોડે આની પર. અને આને ગરમ કરો એટલે તમને શું મળશે? આ CH ડબલ બોન્ડ CH અને CHO પાણીનો અણુ દૂર થઈ જાય અને આનું નામ છે ને સિનામાલ્ડિહાઇડ. આમાં એક પ્રક્રિયા ટેક્સ્ટબુકમાં સીધું આમાંથી આ સ્ટેપ તમને આપવામાં આવેલું છે. આ પ્રક્રિયા આપી જ નથી સિનામાલ્ડિહાઇડ વાળી, એના સિવાયની બીજી એક પ્રક્રિયા આપેલી છે એ પણ આપણે જોઈએ. આ સિનામાલ્ડિહાઇડ આગળ શરૂઆતમાં પ્રસ્તાવનાની અંદર સંયોજકનું બંધારણ આવ્યું હતું, આનું આવ્યું સિના 3-ફિનાઇલ પ્રોપટોઇનાલ. 3 ત્રીજા ઉપર બેન્ઝીન છે, 3-ફિનાઇલ પ્રોપટોઇનાલ થશે. બીજું એક ઉદાહરણ ટેક્સ્ટબુકમાં જે તમને લીધું છે એની આપણે વાત કરીએ કે એમાં એક આલ્ડીહાઇડ છે, એક કીટોન છે. તો જો એની અંદર આવું ઉદાહરણ લીધું છે, એક બેન્ઝાલ્ડિહાઇડ છે, તો એની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી અને એક કીટોન છે એસિટોફિનોન. શું નામ છે આનું? એસિટોફિનોન. તો આની પાસે જો આલ્ફા હાઇડ્રોજન છે, આની પાસે નથી. તો આની પ્રક્રિયા આપણે બેન્ઝીનની હાજરીમાં કરીએ ત્યારે શું થાય? આની પાસે નથી એટલે ઉપરની જેમ જ શું કરવાનું? એનું શેમાં રૂપાંતર કરશું? CHOH. તો આનો આલ્ફા હાઇડ્રોજન છે એ અહીંયા જોડાણો, તો અહીંયા વહેતું શું? CH2 C ડબલ બોન્ડ આ O અને આ બેન્ઝીન રિંગ એમના રહેશે, અહીંયા જોડાઈ જશે. અને આને આપણે ગરમ કરીએ તો અહીંથી OH અને અહીંથી H એટલે એને આપણે આ રીતે લખીએ. આ બેન્ઝીન CH OH થઈ જશે, અહીંથી H ત્રિબંધ CH C ડબલ O. આનું નામ લખો 3 કાર્બનની શૃંખલા થાય એટલે 1,3-ડાયફિનાઇલ. બે બેન્ઝીન પહેલા કાર્બન ઉપર છે, ત્રીજા ઉપર ડાયફિનાઇલ. 3 કાર્બન એટલે પ્રોપ ડબલ વન છે એટલે પ્રોપ 2 ઇન અને 1 1 આવું આયોડેસિન થાય. તો અલગ અલગ આલ્ડીહાઇડ બે પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય ત્યારે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી એના CHO CHOH માં કન્વર્ટ કરવું અને ઓલા આલ્ફા હાઇડ્રોજન પ્રક્રિયામાં ટૂંકમાં જેની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી ને ઇલેક્ટ્રોન અનુરાગી થાય. આ શું થાય? કેન્દ્ર અનુરાગી તરીકે વર્તી શકે. તો આ રીતે અલગ અલગ આલ્ડીહાઇડ નાનું વચ્ચે પ્રક્રિયા થાય અથવા એક આલ્ડીહાઇડ એક કીટોન નાનું વચ્ચે પ્રક્રિયા થાય તેને આપણે ક્રોસ આલ્ડીહાઇડ સંઘનન પ્રક્રિયા કહીએ છીએ. હવે આપણે ની પ્રક્રિયા છે કે આલ્ફા હાઇડ્રોજન ન હોય
તો પ્રક્રિયા થાય એવી પ્રક્રિયા કેની જારો. એ પણ નીટના એમસીક્યુમાં ઘણી બધી વાર પૂછાઈ ગયેલી છે. કેની જારો પ્રક્રિયા. તો ચાલો હવે કેનિઝારો પ્રક્રિયાની અંદર શું કહે છે કે આલ્ફા હાઇડ્રોજન આ પ્રક્રિયા માત્ર આલ્ડીહાઇડ આપશે. ખાસ ધ્યાન રાખજો, કીટોન નહીં આપે, માત્ર RCHO આ પ્રક્રિયા. અને એ પણ કેવા તો કે આલ્ફા હાઇડ્રોજન ન હોય તેવા આલ્ડીહાઇડ આ પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયા વિષમીકરણ રેડોક્સ થશે. વિષમ પ્રમાણ શું થશે? વિષમીકરણ રેડોક્સ. આગળ પી વિભાગમાં આ શબ્દ આવી ગયો છે, 11મા ધોરણમાં આવી ગયો છે વિષમ પ્રમાણ. વિષમ પ્રમાણ એટલે એક જ પ્રક્રિયાનું ઓક્સિડેશન, એકનું શું થાય? રિડક્શન. એટલે અહીંયા આલ્ફા હાઇડ્રોજન ન હોય એવા બે આલ્ડીહાઇડના અણુ લેશું અને એ અણુ છે એનું વિષમીકરણ રેડોક્સ આલ્કલીની હાજરીમાં થશે. વિષમીકરણ રેડોક્સ કેની હાજરીમાં? આલ્કલીની હાજરીમાં. એટલે એક આલ્ડીહાઇડનો અણુ છે ને એનું ઓક્સિડેશન થશે અને ઓક્સિડેશન થી છે ને તમને આલ્કોહોલ મળશે. અને એક આલ્ડીહાઇડનો અણુ છે એનું રિડક્શન ઓક્સિડેશન થી કાર્બોક્સિલિક એસિડ મળશે અથવા કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર મળશે, સોડિયમ ક્ષાર કે પોટેશિયમ. અને રિડક્શન થી આલ્કોહોલમાં તો કે રૂપાંતર પામે. એટલે એક જ અણુ પોતે ઓક્સિડેશન પામે છે, પોતે રિડક્શન પામે. પણ આલ્ફા હાઇડ્રોજન ન હોય એવા, તો ઉદાહરણ તરીકે આલ્ફા હાઇડ્રોજન ન હોય એવા ઉદાહરણમાં આપણે ફોર્માલ્ડિહાઇડ લઈ શકીએ. તો બે ફોર્માલ્ડિહાઇડના અણુ વચ્ચે પ્રક્રિયા તેની હાજરીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડના જનરલી 50% જલીય દ્રાવણ હોય છે અથવા KOH સાથે ગરમ કરવામાં આવે ત્યારે એક આલ્ડીહાઇડનો અણુ છે એ રિડક્શન પામે. એટલે રિડક્શન પામે તો એ હાઇડ્રોજન સ્વીકારશે. શું કરશે? હાઇડ્રોજન સ્વીકારે. એ હાઇડ્રોજન કઈ રીતે સ્વીકારશે? તો કે એ હાઇડ્રોજન એક NaOH માંથી એક હાઇડ્રોજન આવશે અને એક આ આલ્ડીહાઇડના અણુમાંથી હાઇડ્રોજન આવશે. બે હાઇડ્રોજન એક આની સાથે ઓક્સિજન સાથે અને હાઇડ્રોજન સાથે એટલે HCH આ ત્રણ થઈ ગયા અને ઓક્સિજન સાથે H એટલે આલ્કોહોલ નિપજ મળી, આલ્કોહોલ મિથેનોલ મળી ગયું. બરાબર. અને આમાં આ બંધ તૂટી જાય તો આ બંધ તૂટે એની સાથે ONA જોડાઈ જાય. તો ONA જોડાય તો HCOO અને ONA એટલે કાર્બોનિક એસિડનો જોઈ શકો છો સોડિયમ ક્ષાર મળે છે. પણ આલ્ફા હાઇડ્રોજન ન હોય તો જ આ પ્રક્રિયા થાય. અને જો પાણી ઉમેરી દો ને તો કાર્બોક્સિલિક એસિડ બની જાય. એવું જ બીજું ઉદાહરણ લો, સો બેન્ઝાલ્ડિહાઇડ. આની પાસે પણ આલ્ફા હાઇડ્રોજન છે નહીં, તો એના બે અણુ વચ્ચે પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા એક અણુ, આમાં આપણે સીધું જ આમ લખવાનું, અહીં CHO છે ને તેનું શું થઈ જશે? આલ્કોહોલ બને તો CH2OH અને ઓક્સિડેશન થાય તો CHO નું COONA એટલે કે સોડિયમ બેન્ઝોઇડ મેળવ્યો અને આ બેન્ઝાઇડ આલ્કોહોલ મળે છે. તો ચાલો જોઈએ આ પ્રક્રિયા આપશે કે નહીં આપે. આના બે અણુ લખતો હાઇડ્રોજન સંઘનન આપશે. શા માટે? તો કે CHO સમૂહનો આલ્ફા કાર્બન એની પાસે હાઇડ્રોજન નથી, હેલોજન છે. તો આમાં નિપજ કેમ લખાય? તો એક નિપજ આપણે આ રીતે લખશું, CHO નું CH2OH અને એક નિપજ Cl અને COO. એટલે આપણે એટલું જ ધ્યાન રાખવાનું, આ CHO હોય ને એક નિપજમાં CH2OH માં કન્વર્ટ કરવાનું અને એક નિપજમાં COO એને ક્ષારમાં રૂપાંતર કરવાનું. આલ્ફા હાઇડ્રોજન ન હોવા જોઈએ, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ હવે એના પછી પ્રક્રિયા જે આવે છે એની અંદર આલ્ડીહાઇડ કીટોનની ઇલેક્ટ્રોનોડાલ વિસ્થાપન પ્રક્રિયા એટલે એરોમેટિક આલ્ડીહાઇડના બેન્ઝીન વલયમાં થતી પ્રક્રિયા છે એ આપણે જોવાની છે. છેલ્લી પ્રક્રિયા એટલે આલ્ડીહાઇડ કીટોનની રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થશે. RCHO અને RCOR ની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આલ્ડીહાઇડ અને કીટોનની ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયા છે એમાં મેટા નિર્દેશક COO સમૂહ મેટા નિર્દેશક છે.
કારણ કે બેન્ઝીન વલય તરફથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે. આગળના ચેપ્ટરમાં ફિનોલમાં હાઇડ્રોક્સિલ સમૂહનું ઇલેક્ટ્રોનરાજી વિસ્થાપન પ્રક્રિયાથી ઓર્થો પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનરાજી પ્રક્રિયા જોયો હતો. આમાં COO સમૂહ છે, આલ્ડિહાઇડ હોય કે કીટોન હોય તો ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન વલય તરફથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે. એટલે એના તમે સંસ્પંદન બંધારણ જોવો તો આ યુગ્મ ઓક્સિજન પાસે વહી જાય, ઋણ વીજભાર આવે, ત્રિકોણ H અને આ પાઇડલ યુગ્મ બંને વચ્ચે આવે છે તો આના ઉપર ધન વીજભાર આવે. પછી આપણે જોશો તો ધન વીજભાર ઓર્થો ઉપર છે, પછી પેરા ઉપર જશે, પછી પાછો ઓર્થો ઉપર એટલે સંસ્પંદનમાં. તો ઇલેક્ટ્રોન ગાદી વિસ્થાપન પ્રક્રિયા હોય તો જ્યાં ઋણ વીજભાર વધારે ત્યાં જોડાય. તો આ આલ્ડિહાઇડ કીટોનના સંસ્પંદન બંધારણ જોશો તો ઓર્થો અને પેરા ઉપર તો ધન વીજભાર, એના કરતા તો વધુ ઋણ વીજભાર જ્યાં ધન વીજભાર ન હોય ત્યાં હોય તો આ સ્થાનને કેવું સ્થાન કહેવાય? મેટા. એટલે ઇલેક્ટ્રોન ગાદી પ્રક્રિયા મેટા સ્થાનમાં જોડાશે. તો આની આપણે નાઇટ્રેશન સલ્ફોનેશન છે એ પ્રક્રિયા ટેક્સ્ટબુકમાં એક જ સમીકરણ તમને આપેલું છે નાઇટ્રેશન, પણ આ રીતે ક્લોરિનેશન છે કે સલ્ફોનેશનના સમીકરણ પણ તમે લખી શકો છો. બુકમાં આપ્યા નથી તો પહેલા આપણે છે બેન્ઝાલ્ડિહાઇડ જોઈએ, CHO. બેન્ઝાલ્ડિહાઇડની ઇલેક્ટ્રોન ગાદી વિસ્થાપન પ્રક્રિયામાં એનું નાઇટ્રેશન કરવું હોય તો HNO3 અને ઉદ્દીપક તરીકે H2SO4 લેવાનું અને ગરમ કરવા માટે તાપમાન બુકમાં આપણે આપેલું છે 273 થી 283 કેલ્વિન તાપમાન ગરમ કરતા આમાંથી NO2 ઉત્પન્ન થાય કે કયા સ્થાનમાં જોડાશે? CO ના મેટા કે મેટા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ મળી જાય અને પાણીનો અણુ છૂટો પડે. એ જ રીતે જો આનું હેલોજિનેશન કરો તો Cl2 સાથે AgCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરશો તો શું મળશે? CHO અને મેટા સ્થાનમાં ક્લોરીન એટલે મેટા ક્લોરોબેન્ઝાલ્ડિહાઇડ મળે. અને ત્યારબાદ જો તમારે સલ્ફોનેશન કરવું હોય તો H2SO4 તો શું નિપજ મળશે? મેટા સલ્ફો અને SO3 એટલે સલ્ફો, મેટા સલ્ફો બેન્ઝાલ્ડિહાઇડ નિપજ મળે. આ ધ્યાનમાં રાખો. અને આ રીતે આ ક્લોરિનેશન સલ્ફોનેશન પર પૂછે ટેક્સ્ટબુકમાં નથી, લખી નાખજો. અને ત્યારબાદ માનો કે કીટોન, કીટોન આની જેમ જ આવે COCl3 શું નામ છે? એસિટોફિનોન. તો એસિટોફિનોન આનું પ્રક્રિયામાં પણ નાઇટ્રેશન કરીએ તો ઉપર મુજબ જ HNO3 અને H2SO4 273 થી 283 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો શું મળશે? COCl3 અને મેટા સ્થાનમાં NO2 મેટા નાઇટ્રો એસિટોફિનોન મળે, પાણીનો અણુ છૂટો પડશે. અહીં HCl છૂટું પડશે, આમાં પાણીનો અણુ છૂટો પડશે. પછી ક્લોરિનેશન Cl2 FeCl3 તો શું આવશે? COCl3 મેટા ક્લોરો એસિટોફિનોન અને પછી સલ્ફોનેશન લ્યો H2SO4 તો એને ગરમ કરતા COCH3 મેટા સલ્ફો એસિટોફિનોન છે એ આપણે નિપજ તરીકે મળશે. તો આ ઇલેક્ટ્રોન ગાદી વિસ્થાપન પ્રક્રિયા હતી એની ચર્ચા કરી. આપણે ટેક્સ્ટબુકમાં ખાલી બેન્ઝાલ્ડિહાઇડ નાઇટ્રેશન એ કઈ પૂછે પછી એવું કીધું એ જ રીતે કીટોનમાં પણ નાઇટ્રેશન થાય, ક્લોરિનેશન અને સલ્ફોનેશન પણ પ્રક્રિયા થઈ શકશે એ ધ્યાનમાં. હવે આલ્ડિહાઇડ અને કીટોનના ઉપયોગ. તો આલ્ડિહાઇડ કીટોનના ઉપયોગની અંદર આપણે કીધું છે મોટાભાગના આલ્ડિહાઇડ કીટોન સંયોજનો RCHO અને RCOR નો ઉપયોગ દ્રાવક તરીકે અને અન્ય કાર્બનિક સંયોજન ની બનાવટમાં પ્રારંભિક પ્રક્રિયા તરીકે પણ તમે ઉપયોગમાં તેનો લઈ શકો છો. એ એક વાત છે. ત્યારબાદ સ્પેસિફિક આલ્ડિહાઇડ હોય એના ઉપયોગની વાત કરેલી છે. તેમાં તમને એવું કીધું છે HCHO એટલે ફોર્માલ્ડિહાઇડ. તો ફોર્માલ્ડિહાઇડના ઉપયોગની અંદર એવું કીધું HCHO નું 40% જલીય દ્રાવણ છે. એ જલીય દ્રાવણને ફોર્મેલિન કહેવાય, ફોર્મેલિન તરીકે ઓળખવામાં આવે છે. અને ફોર્મેલિનનો ઉપયોગ છે જૈવિક નમૂના પરિરક્ષણમાં થાય. એટલે જૈવિક નમૂના સજીવોના હોય લાંબો સમય સાચવી રાખવા માટે
40% ફોર્માલિટીનું જલીય દ્રાવણ છે એ વપરાય એટલે કે જીવાણુનાશક તરીકે તો તેનો ઉપયોગ કરવામાં ટૂંકમાં આવે છે એવું કીધું છે આપણે એ કીધું. અને આ ઉપરાંત ફોર્માલિટીનો ઉપયોગ છે HCHO નો ઉપયોગ પોલિમર ની બનાવટ. તો પોલિમરની બનાવટમાં આપણે બેકેલાઇટ પોલિમર ભણશું. બેકેલાઇટ, પછી મેલેમાઇન, પછી યુરિયા, ફોર્માલ્ડિહાઇડ, રેઝિન જે ગુણધર્મમાં હોય આ બધા પોલિમર બનાવવામાં આપણે મોનોમર તરીકે ફોર્માલ્ડિહાઇડનો પણ ઉપયોગ કરવાનો છે એ એક ધ્યાનમાં રાખવાનું રહેશે. અને એ ઉપરાંત ત્યારબાદ એસિટાલ્ડિહાઇડ એટલે CH3CHO આનો ઉપયોગ એસિટાલ્ડિહાઇડનો ઉપયોગ આપણે એવું કીધું છે કે એમાંથી બીજા કાર્બનિક સંયોજનો બનાવવામાં ઉપયોગ થાય છે જેમ કે એસિટિક એસિડ, મિથાઇલ એસિટેટ, વિનાઇલ એસિટેટ. આનો ઉપયોગ ક્યાં કીધો? એસિટિક એસિડ, ઇથાઇલ એસિટેટ બરાબર વિનાઇલ એસિટેટ જેવા સંયોજનની શું છે બનાવટની અંદર આનો ઉપયોગ તો કે કરવામાં આવે. કેટલાક પોલિમરની બનાવટમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે એસિટિક એસિડનો. અને ત્યારબાદ અને કેટલાક ઔષધો બનાવવામાં પ્રારંભિક પ્રક્રિયા તરીકે પણ એસિટાલ્ડિહાઇડનો ઉપયોગ થાય. બેન્ઝાલ્ડિહાઇડનો ઉપયોગ સુગંધી પદાર્થો અને રંગહીન સંયોજનો માટે ઉદ્યોગની અંદર ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત કીટોનની અંદર એસિટોન કે ઇથાઇલ મિથાઇલ કીટોન એ સામાન્ય રીતે દ્રાવક તરીકે વપરાય છે. અને બીજા કેટલાક અગત્યના બ્યુટાલ્ડિહાઇડ, વેનિલિન, એસિટોફિનોલ, કેમ્ફોર વગેરે સુગંધ અને સ્વાદ માટે જાણીતા છે. એમાં એનો ઉપયોગ કરવામાં આવે. તો આલ્ડિહાઇડ કીટોન પૂરા. હવે આગળના લેક્ચરમાં કાર્બોક્સિલિક એસિડ છે એની ચર્ચા કરવાની રહેશે.